પ્રણામ. કાજલની વાતોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો દિવસ એટલે કાર્તિક સુદ પૂર્ણિમાનો દિવસ, અને આજનો દિવસ આપણા જૈનો માટે ખૂબ જ મહત્ત્વનો અને પવિત્ર દિવસ છે. શા માટે? તો આજના દિવસે આપણે બધા જાણીએ છીએ તેમ દ્રાવિડ અને વારિકીનજી આ બંને શત્રુંજય પરથી 10 કરોડ મુનિઓ સાથે મોક્ષે સિદ્ધાવ્યા હતા. હવે આ બંને કોણ હતા? તો આ બંને ભાઈઓ હતા, અને આ બંને વચ્ચે યુદ્ધ થયું અને એમાં 10 કરોડ સૈનિકો માર્યા ગયા. ત્યારબાદ એમનો પુણ્યોદય થયો, અને પુણ્યોદયના પ્રતાપે એમને કોઈ તાપસી મળે છે અને એ બોધ આપે છે. તો એ લોકોને, આ બંને ભાઈઓને એટલું તો સમજાય છે કે આપણાથી ખૂબ મોટું પાપ તો થઈ ગયું છે, પણ પાપના પ્રાયશ્ચિત રૂપે હવે એ લોકો તાપસ દીક્ષા લે છે, અને એ લોકોના જે 10 કરોડ સૈનિકો હતા બંનેના, એની સાથે એ લોકો તાપસ દીક્ષા લે છે. હવે તેઓ જંગલોમાં અને ગુફાઓમાં રહે છે. ત્યાં તેમને કોઈ વિદ્યાધર મળે છે, અને તેઓ તેમને શત્રુંજયનો મહિમા સમજાવે છે. ગિરિરાજનો મહિમા સાંભળીને આ 10 કરોડ સૈનિકો કે જેમણે એની સાથે દીક્ષા લીધી હતી, આ બધા સાથે તેઓ શત્રુંજયની જાત્રાએ જાય છે. શત્રુંજય ગિરિરાજ પર પહોંચતા જ તે લોકો જે છે એ સમ્યક્ત્વી દીક્ષા લે છે, તેમને બોધ થાય છે, સમ્યક્ત્વી દીક્ષા લે છે અને ત્યાં અનશન કરે છે. અને કારતક સુદ પૂનમના દિવસે, એટલે કે આજના દિવસે, આજે 10 કરોડ મુનિઓ સાથે તેઓ ત્યાંથી મોક્ષે જાય છે. તો આ રીતે આજનો મહિમા છે. અને આજે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીનો પણ જન્મદિવસ છે. તો એ રીતે પણ આપણો આજનો દિવસ મહત્ત્વનો ગણાય. સાથે સાથે આજથી ચાતુર્માસ પરિવર્તન થાય છે, એટલે કે ચાતુર્માસ પૂર્ણ થઈને હવે આજથી બધા સાધુ ભગવંતોના, સાધ્વીજી ભગવંતોના વિહાર શરૂ થાય છે, અને ઘણા બધા નિયમો જે છે એ બદલાય છે. તો આ રીતે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો છે. આજના દિવસે આપણે અત્યારે છીએ રાજકોટની અંદર આવેલા ઋષભ જૈનેન્દ્ર બાવન જિનાલયમાં, જ્યાં બિરાજમાન છે, મૂળ નાયક તરીકે બિરાજમાન છે શ્રી ઋષભદેવ ભગવાન. તો આપણે ઋષભદેવ ભગવાનના દર્શન કરીએ, અને સાથે સાથે આપણે આજના દિવસે શત્રુંજય ગિરિરાજ જે છે એની ભાવયાત્રા કરીએ. તો ચાલો મારી સાથે. આપ દર્શન કરી રહ્યા છો અહીં બિરાજમાન શ્રી ઋષભદેવ ભગવાનના ખૂબ જ સુંદર નયનરમ્ય પ્રતિમાજી. અહીં બિરાજમાન છે શ્રી અજિતનાથ ભગવાન. સાથે સાથે કૌસગ્યા ભગવાન બિરાજમાન છે. આ તરફ પણ શ્રી ઋષભદેવ ભગવાન બિરાજમાન છે. આ તરફ બિરાજમાન છે શ્રી વિમલનાથ ભગવાન. અહીં કૌસગ્યા ભગવાન બિરાજમાન છે, અને આ તરફ શ્રી મુનિ સુગત સ્વામી બિરાજમાન છે. આમ તો આજના દિવસે આપણે શત્રુંજય ગિરિરાજની યાત્રા જ કરવી જોઈએ, પરંતુ એમ ન થાય તો આપણે શત્રુંજય ગિરિરાજની ભાવયાત્રા પણ કરી શકીએ. અહીં આગળ આ જિનાલયમાં આપણે શત્રુંજય ગિરિરાજની ભાવયાત્રા કરી શકીએ એના માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરેલી છે. રાયણ વૃક્ષ સહિત, જય તળેટી, શિલા સહિત બધી જ વ્યવસ્થા ખૂબ સુંદર છે. આપ અહીં દર્શન કરી શકો છો. જય તળેટી શિલાના, જય તળેટી પાદુકા, ઘેટીપાક પાદુકા, આ બધાના આપ ખૂબ સુંદર દર્શન કરી શકશો. અને અહીં આગળ શત્રુંજયનો પટ પણ ખૂબ સુંદર મૂકવામાં આવ્યો છે, જેથી કરીને આપણે ખૂબ સુંદર રીતે ભાવયાત્રા કરી શકીએ. આજના આ પાવન દિવસે ખરેખર તો આપણે શત્રુંજય ગિરિરાજ પર જઈને યાત્રા કરીએ તો ખરેખર એના જેવું તો એક પણ વસ્તુ ના કહેવાય. જ્યારે પણ આપણે શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા જઈએ ત્યારે હંમેશા આગ્રહ રાખીએ કે ધર્મશાળાથી તળેટી સુધી ખુલ્લા પગે ચાલતા જ જઈએ, અને રસ્તામાં જતી વખતે જૈણાપૂર્વક ચાલીએ. તળેટીમાં ચૈતીવંદન અવશ્ય કરીએ. ગિરિરાજ ઉપર ખુલ્લા પગે ચડવું સર્વોત્તમ છે, પણ શક્ય ન હોય
તો કપડાના, કંતાનના કે રબરના ચપ્પલ પહેરવા, પણ કોઈ કાળે ચામડાના ચપ્પલ પહેરવા નહીં. અને ઉપર ચડતા ટાઈમપાસ માટે રેડિયો, ટેપ કે મોબાઈલમાં મનોરંજન કરવાની જગ્યાએ આપણે ત્યાંના પવિત્ર વાતાવરણને એઝ ઇટ ઇઝ રાખીને સ્તવન ગાઈને જઈ શકીએ, અથવા તો મનમાં શ્રી નવકાર મહામંત્રનો જાપ કરી શકીએ, શ્રી આદિનાથાય નમઃ એ મંત્રનો જાપ કરી શકીએ. તો આ રીતે ત્યાંનું પવિત્ર વાતાવરણ દૂષિત ના થાય અને આપણને પણ ખૂબ સરસ ભાવો જળવાયેલા રહે. આખો ગિરિરાજ પવિત્ર છે, પરમ પવિત્ર છે, માટે ક્યાંય ખાવું, પીવું કે થૂકવો નહીં, ઝાડો પેશાબ ના કરવો, ઠઠ્ઠા મશ્કરી ના કરવા. આ રીતે ત્યાં ખૂબ સુંદર ભાવ સાથે યાત્રા કરવી. જે શત્રુંજય ગિરિરાજ પરથી 10 કરોડ મુનિઓ સાથે દ્રાવિડ અને વારીખેલજી મોક્ષે સીધાવ્યા હતા, એવા આજના પવિત્ર દિવસે આપણે શત્રુંજય ગિરિરાજની આરાધના કરીએ અને આરાધના કરવાની સાથે સાથે કર્મક્ષયની દિશામાં આગળ વધીએ એ જ ભાવના સાથે વિરમું છું.